સુરતના વેસુ વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટનમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। ઈવી સિલ્વર નામના નવા શોરૂમનો શુભારંભ કોઈ વીઆઈપી મહેમાનના હસ્તે નહીં, પરંતુ ગૌમાતાના પૂજન અને વૈદિક વિધિ વિધાન સાથે કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે ગૌમાતાને દુકાનમાં પ્રવેશ કરાવી તેમના પગલાથી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યા। ત્યારબાદ પુષ્પવર્ષા, મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો હેતુ ભવ્ય ખર્ચને બદલે ભારતીય પરંપરા, ગૌ સેવા અને આધ્યાત્મિક મૂલ્યોને પ્રાધાન્ય આપવાનો છે। સમગ્ર સમારોહ દરમિયાન વૈદિક મંત્રોના નાદથી ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત લોકોએ ગૌમાતાના આશીર્વાદ મેળવી નવા શોરૂમને શુભેચ્છાઓ પાઠવી હતી। नमस्कार, जय गौ माता। मारू नाम मीत करकर फ्रॉम ईवी लाइफस्टाइल एलएलपी। અમે આજ અમારા ચીફ ગેસ્ટ તરીકે કોઈ વીવીઆઈપી મહેમાન કે વીવીઆઈપી કોઈ ચીફ ગેસ્ટને બોલાવ્યા નથી। એની બદલે અમે ગૌ માતાને સમર્થન કરવા માટે ગૌ માતાના પગેથી જેમાં 33 કોટી દેવતાનું નિવાસ થયેલું છે એને અમે ઓપનિંગમાં માધ્યમ બોલાવેલા છે। તેનાથી અમારો એક જ સંદેશ છે કે ગૌ માતાનું જેટલું પણ બને એટલું સમર્થન કરવું। થેન્ક યુ। આપણે વેસુની અંદર એક વેપારી, આપણે માનો કે બિઝનેસ વેપાર તો બધા જ કરતા હોય છે, પણ ગાય માતાને મધ્યમ રાખીને, ગાય વિશ્વની માતા, ગાઓ વિશ્વસ્ય માતરમ, ગાય વિશ્વની માતા છે, તો ગાય માતાનું મહત્વ જળવાઈ રહીએ અને આપણા ધંધાની અંદર ઓપનિંગ તો અમારા મિત્રશ્રી આ ઈવી સિલ્વર જ્વેલર્સ એમના માલિક, એમનો વિચાર આવ્યો કે આપણે ગાય માતાની સેવા કરવા જાય, ગાય માતાનું મહત્વ, આ મહત્વ જળવાઈ રહીએ। મારે બે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયાને જેટલો બને તેટલો શેર કરજો, કારણ કે ગાય માતાનું મહત્વ જળવાય અને ગાય બચી શકે।